આપણે ત્યાં એક દુહો કહેવાય છે કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, મોળો થાને મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. તો કૃષ્ણ અહીંયા ભૂલા પડે તો એને સ્વર્ગ ભૂલાઈ જાય. શું કામ? કેમ કે સૌરાષ્ટ્રના લોહીના સંસ્કાર જ આ સેવાના છે. તમે જુઓ કે ઘણા બધા લોકો છે એ સેવા કરે છે, પણ આ એક નાની એવી ઢીંગલી છે એ પણ એમ કહેવાય કે એની જે સૂઝ છે એના મુજબ અહીંયા જુઓ તમે રસોડામાં સેવા આપે છે ને સરસ મજાની રોટલી વણે છે. આપણે એની સાથે વાત કરશું. ભગવતીપરાના મેરે કાના ગ્રુપ દ્વારા પણ સરસ મજાના સેવા કાર્યો અહીંયા થઈ રહ્યા છે, તો આપણે તેની મુલાકાત કરીશું. દ્વારકા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવાના કેમ્પ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના ભગવતીપરાના મેરે કાના ગ્રુપ દ્વારા પણ સરસ મજાના સેવા કાર્યો અહીંયા થઈ રહ્યા છે, તો આપણે તેની મુલાકાત કરીશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને તમારા ગ્રુપનું શું આયોજન છે? અમારા ગ્રુપનું આયોજન છેલ્લા 15 વર્ષથી અમે આવી જઈએ આવી રીતે સેવામાં. એમાં દર વખતે લાઈવ થેપલા, સૂકી ભાજી, દહીં, રાયતા, મરચાં અને ગરમ ચા પાણી વ્યવસ્થિત દર વર્ષે 15 વર્ષથી આયોજન કરી છીએ. અને કાનુડાની દયા રહે ત્યાં સુધી અમારી ચાલુ રાખવાની ગણતરી છે. ઘણા બધા લોકો છે 100, 200, 300 કિલોમીટરથી આવે છે. અત્યારે કેવો ઉત્સાહ બધા જે ચાલનારાઓ છે એમાં જોવા મળે છે? ખૂબ જ સરસ ઉત્સાહ જોવા મળે છે. બધા હસતા મૂકે જાય છે. કોઈને ફેસ ઉપર થાક જેવું લાગતું નથી. અને ખાસ કરીને અમારે જેમ ઘણા બધા કેમ્પો છે, એ કેમ્પવાળા બધા મિત્રોની અમારા બધા ગ્રુપ છે, એવી રીતે ઘણા બધા ગ્રુપ છે. બધા ખૂબ જ સરસ રીતે સેવા આપે છે. ખાસ કરીને મસાજની અમારી સેવા છે, જેમાં કોઈ હાલીને આવ્યું હોય, એના પગ દુખતા હોય તો એને વ્યવસ્થિત મસાજ કરી આપીએ છીએ. અને બધાને થાય એટલી સેવા બધું અમારું ગ્રુપ સર્કલ મળી અને કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં એક દુહો કહેવાય છે કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, મોળો થાને મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. તો કૃષ્ણ અહીંયા ભૂલા પડે તો એને સ્વર્ગ ભૂલાઈ જાય. શું કામ? કેમ કે સૌરાષ્ટ્રના લોહીના સંસ્કાર જ આ સેવાના છે. તમે જુઓ કે ઘણા બધા લોકો છે એ સેવા કરે છે, પણ આ એક નાની એવી ઢીંગલી છે એ પણ એમ કહેવાય કે એની જે સૂઝ છે એના મુજબ અહીંયા જુઓ તમે રસોડામાં સેવા આપે છે ને સરસ મજાની રોટલી વણે છે. આપણે એની સાથે વાત કરશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તારું? વંશિકા. હા, વંશિકા. વંશિકાબેન. તમે અહીંયા સેવા કરવા આવ્યા છો, અત્યારે પદયાત્રામાં લોકો આવ્યા છે, કેવું લાગે છે તમને? સારું. કેટલી રોટલી બનાવી તમે? કેટલી બધી કરી નાખી. ઘણી બધી બનાવી. તો થાક નથી લાગતો? તો અહીંયા કોના સાથે આવ્યા છો તમે? મકરના ભેગા આવ્યા. એમના નાની સાથે આવ્યા છે. શું કહેશો, આ ઢીંગલી છે એ તમારી સાથે આવી રીતે સેવામાં જોડાણી છે, કેવું લાગે? સારું લાગે. એ છોકરી આમ અમારી સેવા કરે છે, સારું લાગે છે. અને આમ તો આ બધા મોટી ઉંમરના બહેનો તો છે જ, પણ આ ઢીંગલી આવી રીતે જોઈને બીજાને પણ સેવાની પ્રેરણા મળે. મળે, હા, બીજાને પ્રેરણા મળે. એમ કે છોકરીને જોઈને તો બીજાને મન થાય કરવાનું. એટલે એને આમ હરખથી કીધું હતું કે મારે આવું છે. હરખથી ને જાય. કાલની એને હક નહોતું થતું, આ જવાનું હતું ને એટલે કે કેરે જવાનું એમ કતી હતી. એટલે એમ કે આ બધા આવે છે તો એને શોખ એવો હોય. હા, શોખ એવો હોય કે મારે આવું છે. તો જુઓ તમે કે આ સાર્થકતા છે સૌરાષ્ટ્રની, કે આવી પદયાત્રા હોય છે તો એમાં બહેનો સરસ મજાની સેવા કરે છે. અને આપણે આ ઢીંગલીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને દ્વારકાધીશ એને ખૂબ આગળ વધારે, કેમ કે આવડી નાની ઉંમરમાં જો આ છોકરી છે એ આવી સરસ મજાની સેવા કરતી હોય તો એનામાં જે એ સંસ્કારોનું સિંચન થાય અને એ આગળ જતાં પણ આવી જ રીતે ખૂબ સારા કાર્યો જે થતા હોય, ધાર્મિક કાર્યો થતા હોય, એમાં ભાગ લેતી હોય છે. બેટા એકવાર કહી દે, જય દ્વારકાધીશ.